હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધીસ વિડીયો. આજે આપણે વાત કરીશું IRFC શેર વિશે અને જાણીશું કે આના સપોર્ટ લેવલ કયા હોઈ શકે છે અને આના રેઝિસ્ટન્સ જે છે એ કયા લેવલે જોવા મળી શકે છે. તો સૌથી પહેલાં તો તમને આમાં એક સૌથી મેજર ડાઉન ટ્રેન્ડ અહીંયા જોવા મળ્યું હશે, જેમ કે નીચેની સાઈડ જ અત્યારે આનું ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યું છે. તો હવે આપણે શું કરવું જોઈએ? જો તમે ફ્રેશ એન્ટ્રી કરવા માંગતા હો આ શેરમાં, તો અત્યારે તમે કોઈ ગાય કરશો નહીં. અને અહીંયા એક હોરિઝોન્ટલ લાઇન જે છે એનો સપોર્ટ આપણે અહીંયા ડ્રો કરી લઈએ, જેમ કે 115 116 આજુબાજુ આનો એક સપોર્ટ લેવલ છે. જો આ લેવલે તમને શેર જોવા મળે તો આમાં તમે ફ્રેશ એન્ટ્રી કરી શકો છો. અને સેકન્ડ કે જે એનો ટાર્ગેટ રહેશે એ રહેશે આ જગ્યાએ, કારણ કે વારે વાર અહીંયા રજની ફેસ કરીને નીચેની સાઈડ આવી જાય છે. અને જુઓ, પહેલાં આ લેવલે પણ અહીંયા સપોર્ટ એણે લીધો હતો, અહીંયા પણ લીધો હતો, પણ પછી બ્રેકડાઉન આપી દીધું. એટલે પછી આમાં તમને થોડીક સેલિંગ જોવા મળી અને ફરીથી પાછો અહીંયા જે સપોર્ટ લેવલ એનો હતો ત્યાંથી પાછો અહીંયા સપોર્ટ લઈને હવે એ ઉપરની સાઈડ જઈ રહ્યો છે. તો હવે એકવાર વીકલી ચાર્ટમાં પણ સ્ટ્રક્ચર જોઈ લઈએ. હવે તમારે આમાં જુઓ, અહીંયા જે છે એનો મેજર સપોર્ટ જે છે ને એ આ લેવલ જ છે, જેમ કે 115 કે 114 આજુબાજુ. આ લેવલે એણે ઘણીવાર સપોર્ટ લઈને બાઉન્સ બેક કર્યું છે, પણ અત્યારે કન્સોલિડેટ થઈ રહ્યો છે આ જગ્યાથી. અહીંયા આટલામાં જ કન્સોલિડેટ થાય છે. તો જો આ રેન્જ તૂટશે તો આમાં તમને એક સારું મૂવમેન્ટ જોવા મળી શકે છે. અને જે એનો ટાર્ગેટ છે ફર્સ્ટ એ ₹150 આવી શકે છે અને સેકન્ડ ટાર્ગેટ એનો 170 આવી શકે છે. આમાં હજુ વાર લાગશે. અને જો લોંગ ટર્મ માટે તમે આમાં એન્ટ્રી કરવા માંગતા હો તો જે આ સપોર્ટ લેવલ છે 115 એ જ સૌથી બેસ્ટ રહેશે તમારા માટે. 115ના લેવલે તમને આમાં લોંગ ટર્મ માટે તમે એન્ટ્રી કરવા માંગતા હો તો કરી શકો છો. તો મિત્રો, વિડીયો જો તમને યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ક્લિક કરજો. મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.